હા, મારી પાસે ઘણા બધા એવિડન્સ છે હજુ. કયા એવિડન્સ એટલે તમે ખુલીને બોલો. તમે લાસ્ટ ટાઈમ જ્યારે મહુવા ટાઉન પોલીસ સમક્ષ હાજર હા, થયા પણ ત્યારે તમે પુરાવા પહેલા આપ્યા પણ હતા? બોલ્યો છું, પહેલા પણ બોલ્યો છે. આ લોકો હથિયારો ક્યાંથી લાવ્યા, આની જોડે આ વિડીયો બધું બન્યું છે. હા. નહીં, બીજા એક્સક્લુઝ અત્યારે બધું માધ્યમમાં છે. બીજા કયા એવિડન્સ છે આપની પાસે કોઈ એવા કે જે આપણે છુપાવીને રાખ્યા હોય તમે અત્યારે ના બતાવવા માંગતા હોય? કઈ છે હજી આપની પાસે એવું? એ તો અમુક જાહેર ન કરવાનો હોય ને, એ તો માનો પોલીસ વિશેષ તપાસમાં જે કાંઈ મને પૂછે ત્યારે એમને રજૂ કરું ને. ટૂંકમાં છે તો ખરા ને, ભલે એટલે સમય આવે તમે ખુલાસો કરશો. સમય આવે ત્યારે હું ખુલાસો કરીશ ને બધું. એટલે શું ઓડિયો ક્લિપ છે કે કોઈ વિડીયો છે, શું છે? ઓડિયો ક્લિપ હોય, વિડીયો હોય, અમુક માણસો હોય. અચ્છા. તો પોલીસને તમે સોંપ્યું છે ખરા કે બાકી છે સોંપવાનું? બાકી છે ને. એટલે એસઆઈટી તમને હવે ફરીવાર બોલાવશે ત્યારે તમે આ બધા પુરાવા લઈને જવાના છો એમની સમક્ષ? આ બધા પુરાવા હું રજૂ કરીશ કે નહીં તો પણ અત્યારે જ આપી દો. અત્યારે પછી એસઆઈટી પોતાની તપાસ પૂર્ણ કરવા જાય ત્યારે જાઓ, ફરી પાછી નવી તપાસ થાય. અત્યારે સોંપી દો કે ભાઈ સાહેબ આ પુરાવા છે મારી જોડે. મારી પાસે કોઈ આવે તો હું આપું ને, મીડિયા સમક્ષ કે તમને રજૂ કરીને તમે, હું તો કોઈ તપાસ નથી કરવાના. તપાસ તો પોલીસ જ કરવાની છે, તો એમને મારે રજૂ કરાય ને. અત્યારથી તમે સામે જઈને તમે સામેથી પણ જઈ શકો છો. એટલે તમારી ટીમ જે લીગલ ટીમ આખી બની છે, એ તો એમને 21 મુદ્દા આપ્યા જ છે. ઓકે ઓકે. એટલે આ ખૂબ જ મોટા સમાચાર નવનીતભાઈ આપ્યા. એમની જોડે હજુ પણ પુરાવા છે. નવનીતભાઈ પોતે કહી રહ્યા છે કે કેટલીક એવી ફૂટેજ, વિડીયો ક્લિપ કે ઓડિયો ક્લિપ એમની પાસે જે પુરાવા તરીકે એ પોલીસને આપવાના છે. આભાર નવનીતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.